નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BA સેમેસ્ટર 5 ની અંદર 2025-26 ના પાઠ્યક્રમ અંતર્ગત સંસ્કૃત પાઠ્યક્રમનો પરિચય મેળવશું. જે લોકો સંસ્કૃત સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંચાલિત એફિલિએટ કોલેજમાં અધ્યયન કરે છે તેવા તમામ લોકો માટે આ વિડીયો ખૂબ અસરકારક અને ઉપયોગી થઈ શકે એવો છે. સૌપ્રથમ આપણે અભ્યાસક્રમની સામગ્રી જોઈએ. માઇનોર કોર્સની અંદર શ્રી હર્ષવર્ધન વિરચિત પ્રિયદર્શિકા નાટિકા છે. યુનિવર્સિટી દ્વારા જે સ્ટ્રક્ચર આપણને આપવામાં આવ્યું છે, માઇનર કોર્સ અંતર્ગત આ પુસ્તક રહેશે, જેના ટોટલ ક્રેડિટ 4 છે. 4 કલાક રહેશે. યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા 2 કલાકની રહેશે. ઇન્ટરનલ એક્સટર્નલની વાત કરીએ, ઇન્ટરનલ એટલે કોલેજ કક્ષાએ 50 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જેમાં ટેસ્ટ, હાજરી, અસાઇનમેન્ટ વગેરે સ્ટ્રક્ચર આપની સંસ્થા દ્વારા નિર્ધારિત કરેલ છે એ પ્રકારે રહેશે. એક્સટર્નલ એટલે વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી કક્ષાએથી લેવામાં આવશે, એ 50 માર્ક્સનું પેપર હશે, જેમાં આપણે 18 લેવાના રહેશે. આમ ટોટલ પાસિંગ માર્ક્સ 36 છે. 100 માર્ક્સનું આ ટોટલ પેપર રહેશે અને એ 100 માર્ક્સના પેપરમાંથી આપે પાસ થવા માટે 36 માર્ક્સ લેવા જરૂરી છે. આ જે કંઈ પુસ્તક છે એમનો થોડો આપણે પરિચય મેળવીએ. આ એક સરસ મજાની નાટિકા છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા સાહિત્ય માટે કાવ્ય સંજ્ઞા વપરાતી હોય છે. કાવ્યના દ્રશ્ય અને શ્રાવ્ય એવા 2 પ્રકારો આપણે અગાઉ જોયા હતા. દ્રશ્યના વળી રૂપક, ઉપરૂપક એમ 2 પ્રકારો પડે છે. રૂપકના પણ ફરી પાછા 10 પ્રકારો પડે છે. નાટક, પ્રકરણ વગેરે રૂપકના જ પ્રકારો છે. ઉપરૂપકના 18 જેટલા પ્રકારો છે. એ અંતર્ગત નાટિકા, પ્રકરણિકા, ષટક, ત્રોટક વગેરે ઉપરૂપકોના પ્રકારો છે, જે આપ સૌ જાણો છો. આ પ્રકારની ઉપરૂપકોમાંનું નાટિકા નું અધ્યયન આ પેપર અંતર્ગત આપણે કરવાનું થાય છે. હર્ષવર્ધન એક રાજા, ઉત્તમ ભારતનો શાસક, જેણે હિન્દુસ્તાનને એક શક્તિશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે ઓળખવામાં આવે છે, જેનું શાસન સામ્રાજ્યવાદી, સંસ્કૃતિ પ્રેમી અને શાંતિપ્રિય હતું. હર્ષવર્ધન સ્વયં પણ એક પ્રતિભાશાળી સાહિત્યકાર હતો. થોડો પરિચય કે એમણે 3 સંસ્કૃત નાટકો લખ્યા છે, નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. પ્રિયદર્શિકા અંગે ઘણા વિવાદો છે, પરંતુ એમાં આપણે નહીં પડતા. હર્ષવર્ધને જ આ લખેલી કૃતિ છે, પોતે પણ સ્વીકાર્યું છે. આ નાટકમાં શૃંગાર, કરુણ અને રાજધર્મના તત્વ એક સાથે રાજા હર્ષવર્ધને આ પ્રિયદર્શિકા નાટિકા અંતર્ગત મૂકેલા છે. હવે આપણે એમનું કયા પ્રકારનો અભ્યાસ રહેશે યુનિટ વાઇઝ એ જોઈએ. યુનિટ 1માં પ્રિયદર્શિકા નાટિકા અંક 1 અને 2 શ્લોકનો અનુવાદ અને સંદર્ભ અપેક્ષિત છે, એટલે સંદર્ભ અને શ્લોકનો અનુવાદ આપણે અભ્યાસક્રમની અંદર ભણીશું. યુનિટ 2 પ્રિયદર્શિકા નાટિકા અંક 1 અને 2 અનુવાદ અપેક્ષિત નથી, સામાન્ય પ્રશ્ન અને ટૂંકા નોંધ અથવા ટૂંક પ્રશ્ન પૂછાઈ શકે. આ જ પ્રકારે યુનિટ 3માં પ્રિયદર્શિકા નાટિકા અંક 3 અને 4, જેમાં અનુવાદ અપેક્ષિત નથી, સામાન્ય પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન, ટૂંક નોંધ. યુનિટ 4 સેલ્ફ સ્ટડી એટલે કે વિદ્યાર્થીએ જાતે કરવાનું થતું અધ્યયન પણ આપને આ ચેનલ મારફતે માર્ગદર્શન મળતું રહેશે. ચિંતા ન કરતા. શ્રી હર્ષવર્ધનનું જીવન, સમય અને કવન એટલે કયા સમયમાં થયેલા છે, એમણે જીવન કયા પ્રકારનું હતું, જન્મથી મૃત્યુ સુધીની સંસ્કૃત સાહિત્ય, વેદ સાહિત્ય, ઇતિહાસ લેખનમાં પ્રાપ્ત થતી માહિતીના આધારે સાથે સાથે એમનું કવન એટલે એમને લખેલી કૃતિઓ, એને કરેલું સાહિત્યનું સર્જન, નાટિકાના લક્ષણો જણાવી પ્રિયદર્શિકા નાટિકા તરીકે નું મૂલ્યાંકન કરવાનું રહેશે. શ્રી હર્ષ નિપુણ કવિ આ વિધાનની ચર્ચા પણ કરવાની થશે. પ્રિયદર્શિકાનું મૂળ કથાનક જણાવવું અને કવિએ કરેલા ફેરફારો જણાવવું. પ્રિયદર્શિકા શીર્ષક શ્રી હર્ષની
શૈલી પ્રિયદર્શિકાના આધારે શ્રી હર્ષનું નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન. કુલ મળી આ પ્રકારનો એક અભ્યાસક્રમ આપણે ભણવાનું રહેશે. સુંદર મજાની આ નાટ્યકૃતિ છે. પ્રિયદર્શિકાનો થોડો પરિચય કે આ એક રાજકુમારી છે અને એક દુર્ઘટનામાંથી બચી દાસીનું રૂપ ધારણ કરી અને પોતાનું જીવન જીવે છે. મથુરાનો એક યુવાન રાજકુમાર એક દિવસ દાસી સ્વરૂપે રહેલી પ્રિયદર્શિકાને જોઈ અને એમના પ્રેમમાં પડી જાય છે. પછી ઘણા પ્રસંગો અને ઘટનાઓ પછી અંતે સાચી ઓળખ બહાર આવે છે અને બંનેનું મિલન થાય છે. આ પ્રકારની એક સુંદર મજાની નાટિકા શ્રી હર્ષવર્ધન વિરચિત છે. એમનું અધ્યયન કરવાનું છે. અધ્યયન થયા પછી જેના માટે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ પ્રશ્ન પત્રનું પ્રારૂપ યુનિવર્સિટી કક્ષાએ જે પ્રકારે લેવાશે એમની ચર્ચા. પ્રથમ યુનિટ 1 માંથી શ્લોકનો અનુવાદ 4 માંથી 2 6 માર્ક્સ માટે. સંદર્ભ 2 માંથી 1 લખવાનો રહેશે 4 માર્ક્સ માટે. યુનિટ 2 પ્રશ્ન 2 સામાન્ય પ્રશ્ન અથવા ટૂંક નોંધ એ 10 માર્ક્સની. પ્રશ્ન 3 યુનિટ 3 માંથી પૂછાશે સામાન્ય પ્રશ્ન અથવા ટૂંક નોંધ 10. પ્રશ્ન 4 યુનિટ 4 માંથી પૂછાશે સામાન્ય પ્રશ્ન અથવા ટૂંક નોંધ 10 માર્ક્સની. પ્રશ્ન 5 યુનિટ 1 થી 4 માંથી MCQ એટલે વૈકલ્પિક પ્રશ્ન પૂછવા. બીજું જોડકા, ખરા ખોટા અને ખાલી જગ્યા પૂછી શકાય, જે આપણે અગાઉ પણ આજ સુધીના સેમેસ્ટરોમાં ભણતા આવ્યા છે કે 5મા પ્રશ્નમાં MCQ પણ હોઈ શકે, જોડકા પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે અને ખાલી જગ્યા પણ હોઈ શકે. એ પ્રકારે આપણે તૈયારી કરવાની રહેશે, જેથી આપણું અધ્યયન સરળ અને અસરકારક રીતે થઈ શકે. ખૂબ સુંદર મજાની આ કૃતિ છે જેનું અધ્યયન કરવાનો આપને આનંદ પણ આવશે. હવે આપણા અભ્યાસક્રમમાં માઇનોર દ્વિતીય પેપર છે જે પુષ્પદત્ત વિરચિત શિવ મહિમ્ન સ્તોત્ર. ખૂબ સુંદર મજાનું આ અભ્યાસક્રમ છે. વિગતે આપણે એમની ચર્ચા કરી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંચાલિત જે એફિલિએટ કોલેજ છે એમાં માઇનોર કોર્સ ભણાવવામાં આવશે. ત્યારે માઇનોર 1 ની અંદર જે પ્રકારનું સ્ટ્રક્ચર હતું સમાન રીતે એ જ પ્રકારના સ્ટ્રક્ચરથી આ પાઠ્યક્રમ પણ રહેશે. વિશેષતા એક પ્રકારનું સ્તોત્ર એટલે કે જેમાં તમે સ્તુતિ, જેને આપણે ગુજરાતીમાં સરળ ભાષામાં કહેવાય તો પ્રાર્થના. અહીંયા શિવ મહિમ્ન સ્તોત્રની રચના પુષ્પદત્તે કરેલી છે. ઘણા વિવાદો, ઘણા બાકીના બધા મંતવ્ય છે પણ એમાં આપણે નહીં પડીએ અને આપણે સ્વીકાર કરીશું. સમય હશે ત્યારે કહેશું, કારણ કે પુષ્પદત્તની જીવન અંગેની કથા ખૂબ રસપ્રદ છે. એ શિવજીના ખૂબ મોટા ભક્ત હતા, પ્રાચીન સંસ્કૃત કવિ છે. એવું કહેવાય છે એમના વિશે કે ફૂલોના ચોર તરીકે પણ એક દંતકથામાં એમને ઓળખવામાં આવે છે, કારણ કે રાજાના બગીચામાંથી ફૂલો ચોરી શિવની પૂજા કરતા હતા. આ શિવ મહિમ્ન સ્તોત્રની અંદર યુનિટ 1માં શિવ મહિમ્ન સ્તોત્ર શ્લોક 1 થી 10 જેમાં અનુવાદ, સમજૂતી, ટૂંક નોંધ અપેક્ષિત છે. યુનિટ 2માં શિવ મહિમ્ન સ્તોત્ર શ્લોક 11 થી 20 જેમાં પણ અનુવાદ, સમજૂતી, ટૂંક નોંધ અપેક્ષિત છે. યુનિટ 3 શિવ મહિમ્ન સ્તોત્ર શ્લોક 21 થી 43 અનુવાદ અપેક્ષિત છે. આ પ્રકારે 1 થી 43 શ્લોકો જેમાં શિવજીની મહિમા, એમના વિવિધ રૂપો અને એમની કૃપાનું વર્ણન પુષ્પદત્તે ખૂબ સુંદર અને શ્રદ્ધાભાવ સાથે કરેલું છે. યુનિટ 4 ની અંદર સ્તોત્ર સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, જેમ અગાઉ કહ્યું એમ આ સેલ્ફ સ્ટડી એટલે આપને આપના અધ્યાપક માર્ગદર્શન આપશે, પણ વિવિધ માધ્યમોથી, સંદર્ભ ગ્રંથોથી આપે આ સાહિત્યનો અભ્યાસ કરવાનો થશે. પુષ્પદત્તનું જીવન, સમય અને કૃતિઓ, પુષ્પદત્તની કાવ્ય કળા, શિવ મહિમ્ન સ્તોત્રમ માં આવતા પુરાણ કથાઓના સંદર્ભની સમીક્ષા. આ પ્રકારનો પ્રશ્નપત્ર પ્રારૂપ રહેશે. યુનિટ 1 પ્રશ્ન 1 યુનિટ 1 માંથી આવશે, જેમાં અનુવાદ 2 માંથી 1 શ્લોકનો અનુવાદ અને સમજૂતી આપવાની થશે, 4 માર્ક્સનો હશે.
પ્રશ્ન 1 બ ટૂંક નોંધ 2 માંથી 1 લખવાની રહેશે, 6 માર્ક્સની હશે. પ્રશ્ન 2 યુનિટ 2 માંથી પૂછાશે, જેમાં અ અને બ. અમાં અનુવાદ 2 માંથી 1 શ્લોકનો અનુવાદ અને સમજૂતી 4 માર્ક્સ માટે. બ ટૂંક નોંધ 2 માંથી 1 6 માર્ક્સ માટે. પ્રશ્ન 3 યુનિટ 3 માંથી, જેમાં અનુવાદ ફરજિયાત નથી, અપેક્ષિત નથી. 4 માંથી 2 ટૂંક નોંધ અથવા સામાન્ય પ્રશ્ન અથવા કોઈ ટૂંકા પ્રશ્ન 10 માર્ક્સ માટે. પ્રશ્ન 4 યુનિટ 4 માંથી સામાન્ય પ્રશ્ન અથવા તો ટૂંકા પ્રશ્ન એ પ્રકારે. પ્રશ્ન 5 યુનિટ 1 થી 4 માં MCQ 10 માર્ક્સ માટે. પ્રશ્ન 5 માં જેમ અગાઉ કીધું એમ બહુ વિકલ્પ પ્રશ્ન, જોડકા, ખરા ખોટા, એક વાક્યના જવાબો વગેરે પૂછી શકાય છે. હવે આવશે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ SEC. જે વિદ્યાર્થીઓએ આર્ટ્સની અંદર સંસ્કૃત વિષય માટે સ્કિલ પસંદ કરેલું છે એમના માટે, બધાના માટે આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી થશે. એમાં પેપરનું નામ છે સુભાષિત સાહિત્યમ. નિયતાંશ એટલે નક્કી કરેલા જે શ્લોકો છે એ શ્લોકોનું અધ્યયન થશે. સંસ્કૃતમાં એમને સુભાષિત કહેવામાં આવે છે. આ ખૂબ રસ જગાડે એ પ્રકારનો વિષય છે. વિશ્વવિદ્યાલય દ્વારા SEC પાઠ્યક્રમ જે અગાઉના સેમેસ્ટરોમાં આપણે હતું એ જ પ્રકારનું સ્ટ્રક્ચર રહેશે, પરંતુ ફરી આપને સ્મરણ થાય ટોટલ ક્રેડિટ 2 હશે. અભ્યાસ પર વીક માટે 2 કલાક હશે. એક્ઝામ 1 કલાકની હશે. ઇન્ટરનલ 25 માર્ક્સ, જેમાંથી પાસ થવા માટે 9 માર્ક્સ ફરજિયાત. એક્સટર્નલ એટલે વિશ્વવિદ્યાલય કક્ષાની, યુનિવર્સિટી કક્ષાની ફાઇનલ પરીક્ષા 25 માર્ક્સની, એમાંથી 9. ટોટલ પાસ થવા માટે 18 માર્ક્સ, 50 માર્ક્સનું આ પેપર રહેશે. સંસ્કૃત સુભાષિત એ ભારતીય સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સુભાષિતો સંસ્કૃત સાહિત્યની એવી રચના છે જેમાં વિદ્યા, સત્સંગતિ, પરોપકાર, ઉદ્યમ, લોક વ્યવહાર, નીતિ, ધર્મ, પ્રેમ, હાસ્ય, વીરતા, શાંતિ જેવા વિષયોને ખૂબ સંક્ષિપ્ત, સચોટ અને રસપ્રદ રીતે શ્લોકોના માધ્યમથી રજૂ કર્યા છે. એને સુભાષિત સાહિત્ય કહેવાય છે. મને યાદ આવે છે, ભાષા સુમુખ્યા મધુરા દિવ્યા ગીર્વાણ ભારતી તસ્માદપી કાવ્યમ મધુરમ તસ્માદપી સુભાષિતમ. અર્થાત કે ભાષાઓમાં પણ સૌથી મુખ્ય, મધુર અને દિવ્ય એવી સંસ્કૃત ભાષા છે, અને એમાં પણ કાવ્ય ખૂબ મધુર છે, અને તેનાથી પણ જો કોઈ વધુ હોય ને તો એ સુભાષિત છે, જેનું આપણે અધ્યયન કરવાનું છે, જે આપણને નીતિ વિષયક, જીવન વિષયક અને સમાજમાં આપણો વ્યવહાર કયા પ્રકારનો હોય એ પ્રકારે માર્ગદર્શન આપશે. પ્રાચીન સમયની અંદર આ પ્રકારે જેમ વર્તમાન સમયમાં જેમ સુવિચારો, પંક્તિઓના માધ્યમથી આપણને સટીક રીતે જ્ઞાન મળતું હોય એ પ્રકારે સુભાષિત સાહિત્યમાંથી જ્ઞાન મળશે. આપણે જોઈએ અભ્યાસક્રમની અંદર ક્યાં યુનિટો રહેશે. યુનિટ 1માં સુભાષિતની પરિભાષા એટલે એની વ્યાખ્યા, સુભાષિત સાહિત્યનો પરિચય, જે સાહિત્ય આપણે આપ્યું છે એનો પરિચય, અને સુભાષિતોનું મહત્વ આપણે જોવાનું થશે. યુનિટ 1 અંતર્ગત વિભાગ 2 નિયત સુભાષિત એટલે નક્કી કરેલા સુભાષિત. એમનું બિંદુ છે વિદ્યા. વિદ્યા અંતર્ગત આપેલા 6 શ્લોકોનું અધ્યયન આપણે કરવાનું છે. ખૂબ આનંદકારક અને રસપ્રદ વિષય એટલે વિદ્યા આપણને સૌને ગમે એ પ્રકારનો ટોપિક છે. યુનિટ 2 અંતર્ગત નિયત થયેલા સુભાષિત વિષય છે સત્સંગતિ એટલે કોઈ સારા વ્યક્તિનો સંપર્ક આપણા જીવનની અંદર થાય અને આપણું કલ્યાણ થાય. જેમ એક સદગુરુ આપણને મળી જાય તો આ ભવસાગર આપણે તરી શકીએ. એ જ પ્રકારે જો આમાંથી એકાદ શ્લોક પણ આપણને સ્પર્શી જાય, આપણા માનસની અંદર એ ઉતરી જાય, હૃદયસ્થ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ શકે. ખૂબ સુંદર મજાનો વિષય છે. યુનિટ 3 ની અંદર નિયત સુભાષિત વિષય છે ઉદ્યમ એટલે કે ખૂબ મહેનત કરો, શ્રમ માટે ના શ્લોકો આપેલા છે. એ પણ 6 શ્લોકો છે. એમાં જ એક બીજો વિભાગ છે વિષય લોક વ્યવહાર. લોક વ્યવહાર અંગેના પણ 6 શ્લોકો આપેલા છે. આ રીતે વિદ્યા, સત્સંગતિ, ઉદ્યમ અને લોક વ્યવહાર જેવા માનવ મૂલ્યોનો સમન્વય કરી આપણા પાઠ્યક્રમમાં રાખ્યો છે. ચોથું આવશે વિષય પરોપકાર. એમાં પણ 6 શ્લોકો છે.
આ પ્રકારે આપણે અધ્યયન કરવાનું છે. ખૂબ આનંદ આવે એ પ્રકારનું સુભાષિત સાહિત્ય સ્કિલ એન્હાન્સમેન્ટનું આ પ્રશ્ન પત્રનું પ્રારૂપ આપણે જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન 1 યુનિટ 1 માંથી જનરલ પ્રશ્ન કે 2 ટૂંકનો 10 માર્ક્સ માટે પૂછાઈ શકે. પ્રશ્ન 2 યુનિટ 2 અને 3 માંથી કોઈ પણ એક સુભાષિતનો અર્થ વિસ્તાર અથવા કોઈ પણ એક સુભાષિતનો અર્થ વિસ્તાર 2 માંથી કોઈ એક ટૂંકનો 5 માર્ક્સ માટે પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન યુનિટ 2 માંથી અથવા જે પ્રશ્ન પૂછવામાં આવે તે યુનિટ 3 માંથી પૂછવો. પ્રશ્ન 3 યુનિટ 1 2 અને 3 માંથી બહુ વિકલ્પ પ્રશ્નો, જોડકા, ખરા ખોટા જે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ મુજબ આપણે કહીએ છીએ કોઈ પણ પરીક્ષકની અનુકૂળતા પ્રમાણે પૂછી શકે છે. આ પ્રકારનું પ્રશ્નપત્રનું પ્રારૂપ રહેશે. ખૂબ સરસ રીતે આપ આ સેમેસ્ટરને પૂર્ણ કરો એવી અભ્યર્થના સાથે જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. ધન્યવાદ.